નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 4 વિષય આસપાસ, જેમાં આજે આપણે પાઠ 13 નદીની સફરમાં ભાગ 2 જોશું. બાળ મિત્રો, આપણે આગળના ભાગમાં જોયું કે નદીના ચિત્ર હતું અને આપણને ત્યાં નીચે શબ્દ પણ હતા, એના વિશે વાર્તા જોઈ. ત્યાર પછી આપણે તેના વિશેના પ્રશ્નોની વિશે પણ ચર્ચા કરી. હવે આજે આપણે થોડુંક આગળ જોશું. તો કે તમારા ગામ કે શહેરની નજીક નદી, તળાવ કે ખાબોચિયાની જાણકારી મેળવવાની છે અને ત્યાર પછીના આપણને પ્રશ્ન આપેલા છે તેના જવાબ આપણે લખવાના છે, એટલે કે જોવાના છે. તો કે ઉનાળા, શિયાળા અને ચોમાસા દરમિયાન તેમના પાણીમાં કોઈ ફેરફાર જોવા મળે છે? તેમાં કયા કયા જળચર પ્રાણીઓ જોવા મળે છે? ત્યાર પછી તેની આસપાસ કેવા પ્રકારના વૃક્ષો અને છોડ ઉગે છે? ત્યાં કેવા પ્રકારના પક્ષીઓ આવે છે? તમે ક્યારેય પૂર જોયું છે કે તેના વિશે સાંભળ્યું કે વાંચ્યું છે? ક્યાં? પૂર આવે ત્યારે શું થાય છે? ત્યાર પછી તમે તળાવ કે નદીમાં ખરાબ પાણી જોયું છે? ક્યાં? ત્યાં આપણે આવા બધા પ્રશ્નોની ચર્ચા કરવાની છે. ત્યાર પછી જે પાણી ગંદુ હોય એની તમને કેવી રીતે ખબર પડે? જો પાણી સ્વચ્છ દેખાતું હોય તો તે પાણી પીવાલાયક છે, તેના વિશે પણ આપણે ચર્ચા કરવાની છે. ચાલો હવે આપણે આગળ જોઈએ. ત્યાં આપણે પ્રશ્ન જોઈએ કે ગામ કે શહેરની નજીક તળાવ, નદી કે ખાબોચિયાની જાણકારી મેળવવાની. નીચેના પ્રશ્નોના ઉત્તર આપવાના છે. પહેલો પ્રશ્ન, ઉનાળા, શિયાળા અને ચોમાસા દરમિયાન પાણીમાં કોઈ ફેરફાર જોવા મળે છે? તો કહે હા. ઉનાળામાં જળસ્તર ખૂબ ઓછું હોય છે, એટલે કે પાણી સુકાઈ જાય એટલે પાણી ઓછું જોવા મળે છે. શિયાળામાં મધ્યમ હોય છે અને ચોમાસામાં વરસાદ આવવાથી જળસ્તર સૌથી વધુ હોય છે. તેમાં કયા કયા જળચર પ્રાણીઓ જોવા મળે છે? તો કે તેમાં માછલીઓ, દેડકા, જળસાપ, કાચબા વગેરે જેવા જળચર પ્રાણીઓ જોવા મળે છે. કેટલીક વાર આપણને એમાં મગર પણ જોવા મળે છે. ત્યાર પછી છે કે તેની આસપાસ કેવા પ્રકારના વૃક્ષો આપણને જોવા મળે છે? શું કહે છે કે તેની આસપાસ કેવા પ્રકારના વૃક્ષો છે તે આપણને વૃક્ષો અને ખાબોચિયાની નદી અને એની ઉપર આપણને કેવા વૃક્ષો અને છોડ ઉગે છે? તો કે નદી, તળાવ અને ખાબોચિયાની આસપાસ ઘાસ, છોડ અને ઝાડી ઉગે છે. આ સિવાય કેટલાક મોટા વૃક્ષો પણ ઉગેલા હોય છે. તો કે નદી, તળાવ અને ખાબોચિયાની આસપાસ ઘાસ, છોડ અને ઝાડી ઉગે છે. આ સિવાય કેટલાક મોટા વૃક્ષો પણ ત્યાં આપણને ઉગેલા જોવા મળે છે. ત્યાં કેવા પ્રકારના પક્ષીઓ આવે છે? તો કે નદી, તળાવ કે ખાબોચિયામાં બતક, વાબગલી, ટીટોળી, બગલો, સારસ વગેરે જળચર પક્ષીઓ ત્યાં આવે છે. તમે ક્યારેય પૂર જોયું છે કે તેના વિશે સાંભળ્યું છે કે વાંચ્યું છે? ક્યાં? તો કહે છે કે હા, મેં કેદારનાથમાં આવેલા વિનાશક પૂર વિશે સાંભળ્યું છે. આ બાબત મને મારા શિક્ષકશ્રીએ વર્ગમાં કહી હતી. હવે પૂર આવે ત્યારે શું થાય? તો કે પૂર આવે ત્યારે નદીનું પાણી તેમના કિનારાથી બહાર જઈને ખેતરમાં, ગામ કે શહેરમાં ફેલાઈ જાય છે, જેનાથી પાક, ઘર અને જાનમાલને પણ ખૂબ નુકસાન થાય છે. અને જાહેર માર્ગ એટલે કે રસ્તા ઉપર પાણી વયા જાય, એટલે કે ફરી વળવાથી વાહન વ્યવહાર પણ ખોરવાઈ જાય છે. આવી મુશ્કેલીઓ આપણને પડે છે. તમે તળાવ કે નદીમાં ખરાબ પાણી જોયું છે? ક્યાં? તો કે હા, મેં તળાવ કે નદીમાં ખરાબ પાણી જોયું છે. મારા મામાને ગામ ગયો હતો. ત્યાં ગામના તળાવની બાજુના મેદાનમાં અમે ક્રિકેટ રમવા ગયા હતા. ત્યારે મેં તળાવનું ખરાબ પાણી જોયું હતું. તેમાં લોકો કુદરતી હાજતે જતા, સ્ત્રીઓ કપડાં ધોતી હતી અને ઢોર પાણીમાં નહાતા હતા. તેથી તળાવનું પાણી ખૂબ જ ખરાબ હતું. પાણી ગંદુ હોય એની તમને કેવી રીતે ખબર પડે? જો પાણી સ્વચ્છ દેખાતું હોય તો તે પાણી પીવાલાયક છે? ચર્ચા કરો. તો કે પાણી ગંદુ હોય તો તે પીળું કે કાળાશ પડતું દેખાય છે. તેમાંથી દુર્ગંધ આવતી હોય છે. તેમાં મચ્છર અને જીવાત પણ આપણે જોઈ શકીએ છીએ.
અને જો પાણી સ્વચ્છ દેખાતું હોય તો એવું નથી કે એ પાણી પીવાલાયક જ હોઈ શકે, કેમ કે તે સ્વચ્છ દેખાતું હોય પણ એની અંદર એટલે કે તેમાં થોડા ઝીણા જીવજંતુઓ પણ હોઈ શકે છે. તેવું પાણી પીવાથી આપણું સ્વાસ્થ્ય પણ બગડી શકે છે. હવે આપણે પાણી કેવી રીતે ગંદુ થાય છે તે આપણે જોવાનું છે. તો કે તમે ચિત્રમાં જોયું કે જ્યારે નદી ગામડા કે શહેરોની નજીકથી વહેતી હોય ત્યારે લોકો નદીના પાણીનો જુદી જુદી રીતે ઉપયોગ કરતા હોય છે. કોઈ કપડાં ધોવામાં, પ્રાણીઓને નવડાવવામાં, વાસણ સાફ કરવામાં. હવે આના કારણે નદીમાં શું થાય તો કે નદી દુર્ગંધ એટલે કે ખૂબ જ ગંદી થઈ જાય છે. આના કારણે નદી પહેલાં જેવી રહેતી નથી. આમાંની કેટલીક પ્રવૃત્તિઓ પાણીને ગંદુ બનાવે છે. નદીમાં વહેતું પાણી ઘણી જગ્યાએથી પસાર થતું હોય છે, એટલે પાણીમાં નદીમાં પણ બદલાવ આવે છે. તળાવ અને મોટા ખાબોચિયામાં પણ આવી જ કારણથી ગંદુ થઈ શકે છે. હવે ત્યાર પછી કે તમે પીવાનું પાણી ક્યાંથી મેળવો છો, નદીમાંથી કે તળાવમાંથી? શું તમને લાગે છે કે તમારી નદી અથવા તળાવનું પાણી ચિત્રમાની નદીના પાણીની જેમ જ ગંદુ હશે? તો તેના વિશે આપણે આગળ જોઈએ. હવે અહીંયા આપણે આટલું કરવાનું છે. તો કે આ પ્રવૃત્તિ માટે તમારે શું કરવાનું છે તો કે તમારા ઘરેથી સામગ્રી લઈ આવવાની છે, થોડીક વસ્તુઓ લઈ આવવાની રહેશે. તમને આ બધી વસ્તુઓ ક્યાંથી તો કે રસોડામાંથી જ મળી જશે. તો કે મીઠું, ખાંડ, હળદર, લોટ, ખાવાનો સોડા અને દાળ, આ બધી વસ્તુ અડધી ચમચી લઈ આવવાની છે. હવે ત્યાર પછી લીંબુનો રસ, સાબુનું પાણી, શરબત અથવા તેલ, એ પણ બધું અડધી ચમચી જ લઈ આવવાનું રહેશે. ત્યાર પછી છે 5 કે 6 પ્યાલા અથવા બોટલ લઈ આવવાની છે. એની અંદર આપણે આ પ્રયોગ કરવાનો છે. તમે શું કરશો તો કે પ્યાલો અથવા બોટલ અડધે સુધી પાણીથી બધી ભરી લેવાની છે. બધામાં સરખું પાણી હોવું જોઈએ. એ ખાતરી કરી લેવાની કે હવે પછી પાણી ભરેલા દરેક પ્યાલાની અથવા બોટલની અંદર એક એક વસ્તુને ચમચી ભરીને ઉમેરવાની છે. ઉદાહરણ તરીકે પ્રથમ પ્યાલામાં હળદર, બીજામાં તેલ, ત્રીજામાં સોડા, એવી રીતે બધી જ વસ્તુ અંદર નાખી દેવાની. તેને ચમચીથી હલાવવાની અને પછી જોવાની કે તેમાં શું થાય છે. તમારા અવલોકનોને કોષ્ટકમાં લખવાના છે. હવે અહીંયા આપણો પ્રશ્ન હતો કે તમે પીવાનું પાણી ક્યાંથી મેળવો છો, નદી કે તળાવમાંથી? તો અહીંયા છે કે અમે પીવાનું પાણી મેળવીએ છીએ તે નદીમાંથી પાઇપ દ્વારા કોર્પોરેશનની પાણીની ટાંકીમાં આવે છે. પાણી ત્યાં શુદ્ધ થઈ નળ દ્વારા અમારા ઘર સુધી આવે છે. શું તમને લાગે છે કે તમારી નદી અથવા તળાવનું પાણી ચિત્રમાની નદીના પાણીની જેમ જ ગંદુ હશે? તો કે ના, અમે જે પાણી મેળવીએ છીએ તે નર્મદા નદીનું પાણી છે. આ પાણી નેર દ્વારા એક મોટા ફિલ્ટર પ્લાન્ટમાં આવે છે. ત્યાં પાણી શુદ્ધ થઈને પાઇપ દ્વારા લોકોના ઘર સુધી પહોંચે છે. તેથી ચિત્રમાની નદીના પાણીની જેમ ગંદુ હોતું નથી. હવે અહીંયા બાળકો તમે શું અવલોકન કર્યું? સાચી જગ્યાએ સાચાની નિશાની કરવાની છે. ચાલો હવે આપણે જોઈએ. તો કે અહીંયા આપણને સામગ્રી આપેલી છે. પાણીમાં ઓગળી જાય છે, પાણીમાં ઓગળતી નથી, પાણીનો રંગ બદલાય છે અને પાણીનો રંગ બદલાતો નથી. તો આપણે બધી વસ્તુ જોઈએ. પહેલી વસ્તુ ખાંડ. તો કે પાણીમાં ઓગળી ગઈ? હા. પાણીમાં ઓગળતી નથી તો એમાં કાંઈ આવતું નથી. પાણીનો રંગ બદલાયો? ના. પાણીનો રંગ બદલાઈ ગયો? તો કે હા. બીજું મીઠું. પાણીમાં ઓગળી જાય છે? તો કે હા. પછી પાણીમાં ઓગળતી નથી, પાણીનો રંગ બદલાતો તો એમાં કંઈ આવશે નહીં. પાણીનો રંગ બદલાય છે? તો કે હા. પાણીનો રંગ બદલાતો નથી તો એમાં રાઈટ કરવાનું. ત્રીજું લીંબુનો રસ નાખતા પાણીમાં ઓગળી જાય છે. પછી પાણીમાં ઓગળતી નથી અને પાણીનો રંગ બદલાય છે, એમાં કંઈ આવશે નહીં. પાણીનો રંગ બદલાતો નથી તો કે લીંબુનો રસ પાણીમાં નાખતા એમાં કંઈ ફેરફાર નથી થતો. ચોથું હળદર. પાણીમાં ઓગળી જાય છે? તો કે હા. પછી પાણીમાં ઓગળતી નથી એમાં ડેશ, પાણીનો રંગ બદલાય છે તો એમાં ડેશ. ત્યાર પછી આવશે પાણીનો રંગ બદલાય છે? તો કે હા, એમાં પાણીનો રંગ બદલાય છે. ત્યાર પછી છે હળદર. તો કે પાણીમાં નાખતા તેનો રંગ બદલાઈ જાય છે. પાણીમાં ઓગળતી નથી તો એમાં કંઈ નહીં આવે. પાણીનો રંગ બદલાય છે, હળદરને પાણીમાં નાખતા તેનો રંગ બદલાય છે.
એની પછી છે કે પાણીનો રંગ બદલાતો નથી તો એમાં ડેશ આવશે. ત્યાર પછી છે સાબુનું પાણી. સાબુનું પાણી પાણીની અંદર ઓગળી જાય છે તો કે હા. પાણીમાં ઓગળતી નથી તો એમાં કંઈ નહીં આવે. પાણીનો રંગ બદલાય છે તો કે હા, એમાં પાણીનો રંગ બદલાય છે. પછી છે છઠ્ઠું લોટ. તો પાણીમાં ઓગળે છે તો એમાં નહીં આવે. પાણીમાં ઓગળતી નથી, લોટ છે એ પાણીમાં ઓગળતો નથી તો એમાં રાઈટ આવશે. પછી પાણીનો રંગ બદલાય છે તો કે હા, એમાં આપણે રાઈટ કરવાનું. એ પાણીનો રંગ બદલતો નથી એમાં કંઈ પણ નહીં આવે. સાતમું છે દાળ. પાણીમાં ઓગળે છે તો એમાં કંઈ નહીં આવે. પાણીમાં ઓગળતી નથી તો એમાં રાઈટ. પાણીનો રંગ બદલાય છે તો એમાં પણ કંઈ નહીં આવે. પાણીનો રંગ બદલાતો નથી તો એમાં સાચું આવશે. દાળ પાણીમાં ઓગળતી નથી અને એનો રંગમાં પણ કોઈ ફેરફાર થતો નથી. હવે છે શરબત. પાણીમાં ઓગળી જાય છે તો કે હા. પાણીમાં ઓગળતી નથી એમાં કંઈ નહીં આવે. પાણીનો રંગ બદલાઈ જાય છે તો કે હા, પાણીનો રંગ બદલાઈ જાય છે. પાણીનો રંગ બદલાતો નથી એમાં કંઈ નહીં આવે. નવમું છે ખાવાનો સોડા. પાણીમાં ઓગળી જાય તો કે હા, એ ઓગળે નહીં તો એમાં કાંઈ નહીં આવે. પાણીનો રંગ બદલાય છે એમાં પણ કંઈ નહીં આવે. અને પાણીનો રંગ બદલાતો નથી તો એમાં રાઈટની નિશાની. છેલ્લે 10મું છે તેલ. પાણીમાં ઓગળે એમાં કંઈ નહીં આવે. પાણીમાં ઓગળતી નથી. પાણીનો રંગ બદલાઈ જાય છે તો કે એમાં હા એટલે કે રાઈટ કરવાનું. એ પાણીનો રંગ બદલાતો નથી તો એમાં ડેશ કરવાનું. તો આ હતું આપણું કોષ્ટક. હવે તમારા અવલોકનના આધારે કહો કે બધી સામગ્રી પાણીમાં ઓગળે છે તો કે ના, બધી સામગ્રી છે એ પાણીમાં ઓગળતી નથી. પાણીનો રંગ હંમેશા બદલાય છે? ના, પાણીનો રંગ હંમેશા બદલાતો નથી. તેલ પાણીમાં ભળી ગયું, તે પાણીમાં ભળ્યું કે નહીં એમ કઈ રીતે કહી શકો? તો કે ના, તેલ પાણીમાં ભળી જતું નથી, પરંતુ તે પાણી ઉપર તરે છે, તે આપણે જોઈ શકીએ છીએ. હવે ઘણી વસ્તુઓ પાણીમાં ઓગળતા પાણીનો રંગ બદલાતો નથી. તમે કહી શકો કે પાણીમાં તેની હાજરી નથી? તો કે ઘણી વસ્તુઓ પાણીમાં ઓગળતા પાણીનો રંગ બદલાતો નથી, છતાં પણ તેમની પાણીમાં હાજરી તો હોય જ છે. જેમ કે ખાંડ અથવા મીઠાને પાણીમાં ઓગળતા પાણીનો રંગ બદલાતો નથી, પરંતુ પાણીનો બદલાયેલો સ્વાદ બતાવે છે કે વસ્તુઓ પાણીની અંદર છે, એટલે કે પાણીની અંદર એની હાજરી છે. ત્યાર પછી ખાંડ, મીઠું, લીંબુનો રસ, શરબત વગેરે જેવી સામગ્રીઓ પાણીમાં ઓગળે નહીં તો અનુમાન કરો જોઈએ. જો ખાંડ, મીઠું, લીંબુનો રસ અને શરબત વગેરે જેવી સામગ્રીઓ પાણીમાં ઓગળે નહીં તો આપણે ઘણા પ્રકારના સ્વાદ લેવામાંથી વંચિત રહી જઈએ. હવે વિચારો, બધી વસ્તુઓ સરળતાથી પાણીમાં ઓગળે તેમાંની ઘણી વસ્તુઓ જેવી કે પથ્થર, પ્લાસ્ટિક, ચોક, કચરો વગેરે ઓગળે તો શું થાય? કેટલીક વસ્તુઓ આપણા શરીર માટે નુકસાનકારક છે, તેથી પાણી પીતા પહેલાં તેને ચોખ્ખું કરવું ખૂબ જ મહત્વનું છે. તેને ઉકાળવું તે સૌથી સારો ઉપાય છે, એટલે કે તેને ઉકાળવું એટલે કે ઉકાળેલું પાણી પીવું એ આપણા માટે સારું છે. જો કોઈ કારણથી એવું ન થઈ શકે તો તમે કોઈ બીજા ઉપાયો વિચારી શકો છો. જો ઉકાળેલું પાણી ન પી શકીએ તો આપણે બીજો કોઈ ઉપાય કરી શકીએ છીએ. તમારા ઘરમાં પીવાનું પાણી કેવી રીતે ચોખ્ખું કરવામાં આવે છે? ઘરે પાણીને ચોખ્ખું કરવાના જુદા જુદા ઉપાયો જણાવો. પાણી ચોખ્ખું કરવાના કોઈ પણ બે ઉપાયોના ચિત્ર દોરવાના છે અને લખવાના છે. તો અહીંયા આપણને પહેલું તો કે પાણીને ઉકાળીને પીવું, અને બીજું તો કે આપણે છે તે ફિલ્ટર દ્વારા પણ આપણે પાણીને સરસ રીતે ફિલ્ટર કરી અને પી શકીએ છીએ. હવે આપણે પહેલા ચિત્રમાં પાણીને ઉકાળીને ચોખ્ખું કરવામાં આવે છે. એનાથી પાણીમાં રહેલા કીટાણુઓ નાશ પામે છે, પાણી નરમ બને છે અને ક્ષારનું પ્રમાણ ઘટી જાય છે, અને રોગચાળો ચાલતો હોય ત્યારે પાણી ઉકાળીને જ પીવાય છે. બીજું કે બીજા ચિત્રમાં પાણીને આરઓ એટલે કે ફિલ્ટર દ્વારા ચોખ્ખું કરવામાં આવે છે. આનાથી પાણી વધુ શુદ્ધ થાય છે, પાણીમાં ક્ષારનું પ્રમાણ ઘટે છે અને પાણી પીવાલાયક બને છે. તો બાળ મિત્રો, આજે આપણે પાઠ 13 સમજ્યા. આવતા વિડીયોમાં આપણે પાઠ 14 સમજીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.